વડોદરા પાણીગેટ વિસ્તાર પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે। વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે। રાજ્યમાં મોટાભાગના ગુનેગારોને પકડવામાં સુરત પોલીસને ખૂબ જ સફળતા મળી રહી છે। વર્ષ 2018માં હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવાડસિંહ ડાવરની મહારાષ્ટ્રના સહાદા ખાતેથી ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ICGS પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં સહાદા કોર્ટ મુદતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયો આવી રહ્યો છે। જે માહિતીને આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી મુદ્દતે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધ વર્ષ 1993માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને 4 જેટલા કારતીસ અંગેનો ગુનો નોંધાયો હતો। નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી। એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા પડતા PSI ભડિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી 30 વર્ષ પહેલાં નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ। આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ 1993માં અને 2018માં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે। એ આરોપીની બાતમી મળતા PSIની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે 70નું વોરંટ પણ કાઢવામાં આવેલું છે અને 30 વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે। સાહેબ શાના ગુનાનો આરોપી છે આ આરોપી આર્મ્સ એક્ટના ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ્સ એક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે। કેટલા